ખનીજ ચોરો સાવધાન. થાનગઢના સોનગઢની સીમમાં પ્રશાસને સપાટો બોલાવ્યો. ગેરકાયદેસર કોલસાના કુવાઓ પર ત્રાટકી મામલતદારની ટીમ. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ પંથકમાં ગેરકાયદેસર ખનન માફિયાઓ સામે તંત્ર લાલઘૂમ થયું છે. પ્રાંત અધિકારી એસ.ટી. મકવાણાના માર્ગદર્શન હેઠળ થાન મામલતદાર અને તેમની ટીમે સતત ત્રીજા દિવસે સર્જિકલ સ્ટ્રાઇક જેવી કાર્યવાહી કરી. ચોક્કસ બાતમીના આધારે સોનગઢ સીમ વિસ્તારમાં આવેલા સર્વે નંબર 62 પર પ્રેમાભાઈ મોહનભાઈની માલિકીની જમીનમાં દરોડા પાડવામાં આવ્યા, જ્યાં ધરતીના પેટાળમાંથી ગેરકાયદેસર રીતે કોલસો કાઢવાનું કૌભાંડ ઝડપાયું. અહીં કોલસાના 2 મોટા કુવા શોધી કાઢવામાં આવ્યા. 3 ટ્રેક્ટર, 1 જનરેટર અને 1 ટીસી સહિતના સાધનો કબજે લેવાયા છે. અંદાજે 30 ટન જેટલો કોલસો કબજે લેવાયો છે. જપ્ત કરાયેલા તમામ મુદ્દામાલની કિંમત અંદાજે 20 લાખ રૂપિયા આંકવામાં આવી છે. તંત્રની આ સતત ત્રીજા દિવસની કાર્યવાહીથી ખનીજ માફિયાઓ અને ખનીજ ચોરી કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પ્રશાસને સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનાર કોઈ પણ વ્યક્તિને છોડાશે નહીં અને આગામી દિવસોમાં પણ કડક ઝુંબેશ યથાવત રહેશે.